જિલ્લા પ્રભારી સચિવ જેનુ દેવનની અધ્યક્ષતામાં દેશમાં સર્જાયેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લાની સજ્જતાની સમીક્ષા બેઠક યોજાઈ હતી। દેશમાં સર્જાયેલી આપતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દેશમાં વિવિધ જગ્યાએ ઓપરેશન અભિયાન અંતર્ગત મોકડ્રીલ સાથે બ્લેકઆઉટ અને અન્ય તૈયારીઓ થઈ રહી છે। તે જ રીતે ગીર સોમનાથ જિલ્લામાં પણ કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ આરંભી છે। આ તૈયારીઓની સમીક્ષા માટે પ્રભારી સચિવ વિશેષ રૂપે ગાંધીનગરથી ગીર સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા। તેમણે જિલ્લાની તૈયારીઓની સમીક્ષા જિલ્લાના શીર્ષ અધિકારીઓ સાથે કરી હતી। પ્રભારી સચિવ જેનુ દેવાને જિલ્લામાં બ્લેકઆઉટ ડ્રીલ તથા યુદ્ધની આકસ્મિક પરિસ્થિતિમાં જિલ્લાના નાગરિક જાનમાલના રક્ષણ સાથે આકસ્મિક સંજોગોમાં લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી શકાય અથવા ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી। સચિવે પર્વતમાન સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે દેશમાં સર્જાયેલી પરિસ્થિતિમાં આપણું કર્તવ્ય છે કે આપણે સતત એલર્ટ મોડ પર રહીએ અને કોઈ પણ સ્થિતિ પહોંચી વળવા માટે સભ્ય રહીએ તે સમયનો તકાજો છે। સચિવે જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધા જેવી કે રક્તની ઉપલબ્ધતા, ઓક્સિજન અને વેન્ટિલેટર, એમ્બ્યુલન્સ, ઓક્સિજન પ્લાન્ટ સહિતની વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાચા, સોમનાથ।